અમારી વાત એટલી છે કે જયરામભાઈ નૈતિકતાના ધોરણે રાજીનામું આપે, એમના દીકરાની સજા એમના બાપા કેમ ભોગવે? જો જયરામ બાપા સ્વૈચ્છિક રીતે રાજીનામું નહીં આપે તો એને રાજીનામું આપવા મજબૂર કરતા પણ સમાજ એના માટે ક્યાંય અચકાશે નહીં. એ વ્યક્તિગત લોકો હોય, કોઈ એવી મોટી સંસ્થા નથી. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવડો મોટો સમાજ હોય, એમાંથી 225 લોકો જયારે વિરોધ કરતા હોય, વિરોધ ચાલે નહીં. ટોલ નાકાની અંદર જયરામભાઈના દીકરા અમરસિંહભાઈનું મુખ્ય આરોપી તરીકે એફઆઈઆરમાં નામ આવતા જ સમાજમાં એક વિચાર વિમર્શ ચાલતો હતો કે જયરામભાઈ રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આજ સુધી જયરામભાઈએ રાજીનામું આપ્યું નથી. એટલા માટે સૌરાષ્ટ્રભરના જિલ્લાઓના આગેવાન કાર્યકર્તાઓ એકત્રિત થઈ રાજકોટ ખાતે વિચાર વિમર્શ કરશે કે જો જયરામભાઈ રાજીનામું ન આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે સમાજમાં જઈ અને કેવા કાર્યક્રમો આપવા, ધરણા પ્રદર્શન, મિટિંગ, સભા અને છેલ્લે ઉપવાસનું ગાંધી ચિંધ્યા માર્ગે એક હથિયાર છે એ પણ અપનાવવું, આ પ્રકારના વિચાર વિમર્શ માટે અહીંયા એકત્રિત થયા છે. સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ઉકળાટ છે, આક્રોશ છે. ઘણા વર્ષોથી આ એક કેસની અંદર એમના પુત્ર અમરસિંહભાઈનું નામ આવ્યું છે અને એને કારણે સમાજમાં ઉકળાટ વધ્યો છે. પણ એ પહેલાં પણ જયરામ બાપા ઉપર સમાજના વિવિધ વર્ગો તરફથી આક્ષેપો થઈ ચૂક્યા છે. એટલા માટે હવે સમાજ આકરા પાણીએ છે. સમાજના યુવાનોમાં ગામે ગામ આક્રોશ છે. અમને રોજે રોજ અસંખ્ય લોકોના ફોન કોલ્સ આવે છે. એના પ્રતિઘોષ સ્વરૂપે જ આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જો જયરામ બાપા સ્વૈચ્છિક રીતે રાજીનામું નહીં આપે તો એને રાજીનામું આપવા મજબૂર કરતા પણ સમાજ એના માટે ક્યાંય અચકાશે નહીં. આ સમાજ છે ને બુદ્ધિજીવી સમાજ છે, એટલે મધ્યમ માર્ગ ક્યાંક ને ક્યાંક કાઢ્યો હોય એટલે જયરામભાઈની સાથે જેમના પણ 75 વર્ષ 7-8 લોકોના પૂર્ણ થાય છે એવા બધાના રાજીનામા સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ લે એવું પણ એક વિષય અમારી પાસે પણ આવ્યો છે. બસ અમારી વાત એટલી છે કે જયરામભાઈ નૈતિકતાના ધોરણે રાજીનામું આપે. બીજા જે વડીલો છે એમને આપવું ન આપવું એમનો ટ્રસ્ટી મંડળનો નિર્ણય છે, મંદિરની સંસ્થાનો નિર્ણય છે. અમારી વાત હાલ પૂરતી જયરામભાઈ પૂરતી સીમિત છે. આ વાતને કે મંદિર, માતાજી કે અન્ય ટ્રસ્ટીઓ કે અન્ય આગેવાનો સાથે ક્યાંય લેવા દેવા નથી. માત્ર યુવાનોની વાત એવી છે કે નૈતિકતાના ધોરણે જયરામભાઈ રાજીનામું આપે. પછી કયા બાના નીચે આપે છે, કેવી રીતે આપે છે એ એમના ટ્રસ્ટીઓ અને એમના લોકો નક્કી કરવા જોઈએ. અમે આ વાતને વખોડીએ છીએ કારણ કે જયરામ બાપાએ કોઈ ભૂલ નથી કરી. એમના દીકરાએ જે પણ ભૂલ કરી હોય અને કાયદાની ભાષામાં જે પણ થતું હોય એ અમે સ્વીકારવા માટે આખો પાટીદાર સમાજ તૈયાર છે. એના દીકરાની ભૂલ એમના બાપાને કેમ ભોગવવી પડે? જયરામ બાપાએ હર હંમેશ પાટીદાર સમાજની જ્યારે પણ જરૂર પડી છે હર હંમેશ જયરામ બાપાએ મદદ કરી છે. તો એ વડીલને અમે સન્માન કરીએ છીએ અને આ વાતને અમે વખોડીએ છીએ. જો એ વ્યક્તિગત લોકો હોય, કોઈ એવી મોટી સંસ્થા નથી. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવડો મોટો સમાજ હોય, એમાંથી 225 લોકો જયારે વિરોધ કરતા હોય, વિરોધ ચાલે નહીં. કારણ કે કોઈ પણની સજા પોતે ભોગવે. એમના દીકરાએ કઈ સજા કરી હોય, ગુનો કર્યો હોય તો અમે એને સમર્થન નથી કરતા. કાયદાને અમે માનીએ છીએ તો કાયદાની રીતે જે પણ સજા થશે એ આખો સમાજ સ્વીકારે છે. પણ દીકરાની સજા બાપા કેમ ભોગવે? એટલે બાપાનું આ જે પણ માગણી છે રાજીનામે અમે સ્વીકારવા માટે તૈયાર નથી. અમારી કોઈ આવી માગણી નથી. બિલકુલ ખોટી વાત છે. કારણ કે વર્ષોથી આ મોટી સંસ્થા ઉમિયા માતા સિસ્ટર ઉભી કરવામાં એમનો સિંહ ફાળો છે અને એમને જે પણ કર્યું હોય એ સમાજ માટે બહુ સારું કામ કરેલું છે. તો એમના દીકરાની સજા એમના બાપા કેમ ભોગવે?